મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતનો વારસો ભાગ 2 જોવાના છીએ. અને એની શરૂઆત કરીએ એના પહેલા આપણે થોડું પુનરાવર્તન કરીએ. જે આપણે ભારતનો વારસો ભાગ 1 માં જોયો હતો. એમાં આપણે ચાર હેતુઓ જોયા હતા. ભારતનો વૈવિધ્યસભર વારસો, સંસ્કૃતિનો અર્થ, ભારતીય સંસ્કૃતિના વારસાના 2 વિભાગો અને ભારતનો પ્રાકૃતિક વારસો. અને એમાં આપણે જોયું હતું કે ભારત એક પ્રાચીન સંસ્કૃતિ ધરાવનારો દેશ છે. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલું સ્થળ જેને ભારત તરીકે ઓળખવામાં આવે છે અને જેને ઘણા બધા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત. અને ભારતની સમુદ્ર અને હિમાલય એવી કુદરતી સીમાઓ મળી છે. ભારત એવો એક દેશ છે કે ઘણી બધી દેશની પ્રજાઓ ત્યાં આકર્ષાઈ હતી અને એનું એક કારણ હતું વેપાર. ઘણી બધી પ્રજાઓ વેપાર કરવા આવી અને સ્થાયી થઈ ગઈ અને પોતાની સાથે આવતા એમની પોતાનો ધર્મ, ભાષા, કલા, સંસ્કૃતિ બધું લઈ આવ્યા અને એના થકી જ બીજા દેશોની, બીજા લોકોની સંસ્કૃતિ, કલાનું ભારતના લોકો સાથે આદાન પ્રદાન થયું અને આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા આપણા દેશમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળ્યા અને એવી જ રીતે એક પેઢીમાંથી બીજા પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થતો ગયો. આપણે બીજો મુદ્દો જોયો હતો ભારતનું સ્થાન અને વિસ્તાર. એમાં ભારતનું સ્થાન જે હતું તે પ્રાચીન સમય કરતા હમણાંનું સ્થાન વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો નાનકડું છે, પણ તોય વિશ્વમાં ભારતના વિસ્તાર 7મા ક્રમે છે. અને જનસંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો ભારત બીજા સ્થાને છે. વૈવિધ્યસભર વારસો એટલે એમની વિશેષતાઓ આપણે જોઈ હતી. ભારત એક શાંતિપ્રિય દેશ છે. વેપાર આ મહત્વની વિશેષતા છે. એની સાથે સાથે ભિન્ન સંસ્કૃતિ સાથેનો આદાન પ્રદાન થકી આ ભારત દેશની સંસ્કૃતિ સમૃદ્ધ થઈ છે. ભારતે વિશ્વની અહિંસા અને શાંતિના મૂલ્યો આપ્યા છે. વારસાના નિર્માણ અને ઘડતરમાં ઘણા બધા ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, ચિંતકો, કલાકારો, કારાગીરો, ઘણા બધાના નામ લઈ શકાય એવા લોકોનો અગત્યનો ફાળો છે. એમના થકી એમની ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજો ભારતને મળ્યા છે અને એ પ્રમાણે જ અને એના થકી જ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. આપણે બીજો મુદ્દો જોયો તો સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત કે માનવ મનનું ખેડાણ. કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો અને એના ઉદાહરણ તરીકે આપણે COVID-19 જોયું હતું, જેમાં હવે જીવન જીવવામાં ઘણા બધા પરિવર્તનો સમાજમાં જોવા મળે છે અને સુધારો રાજનીતિક, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. અને માનવ મનની ખેડાણ એટલે અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરની અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શનો સરવાળો એવો આપણે જોયો હતો. અને સંસ્કૃતિનો અર્થ જોયા પછી આપણે ભારતીય સંસ્કૃતિના 2 વારસાઓ જે છે એ વારસાનો અર્થ આપણે જોયો હતો. વારસો એટલે આપણે જોયું કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ છે. આપણને ઘણી બધી ભેટો મળતી હોય છે અને એમાંથી એ જે મળેલી હોય અને આપણા પૂર્વજો તરફથી મળેલી હોય એને વારસો તરીકે આપણે ઓળખીએ છીએ. અને ભારતનો ઇતિહાસ હજારો વર્ષો પુરાનો છે અને આ હજારો વર્ષો પુરાનો જે ઇતિહાસ છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણને આપણા
પૂર્વજો તરફથી ઘણા બધા વારસા થકી ઘણી બધી વસ્તુઓ ભેટમાં મળી છે અને એટલા માટે જ આપણે આપણા દેશને ચાહીએ છીએ અને એમની જે સમૃદ્ધતા છે અને વૈવિધ્યપૂર્ણ જે વારસો જે છે એના વિશે આપણને ગર્વ છે. હવે આ વારસાનું આપણે બે વિભાગમાં વહેંચી શકાય છે. એ છે ભારતનો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એ બે જ વારસાઓ આપણે જોવાના છે. બરાબર. અને હવે ભારતનો પ્રાકૃતિક વારસો એના વિશે આપણે ઊંડાણપૂર્વક જોયું હતું. એ છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેનો નિકટતમ સંબંધ અને સંબંધોનું જે પરિણામ જે છે એને પ્રાકૃતિક વારસો કહેવાય છે. અને પ્રાકૃતિક વારસો માનવ સર્જિત નથી. કોઈ માનવીએ એનું સર્જન નથી કર્યું, પણ આ તો કુદરતની એક ભેટ છે. પર્વતો, નદીઓ, સાગરો, મેદાનો, વૃક્ષો, વનસ્પતિઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, આવા ઘણા બધા વસ્તુઓનો આપણે જોઈ શકાય. હવે ડેમ જે હોય, જે નદીના બાંધ પર બાંધેલું હોય પાણીનું રોકાણ કરવા માટે, એ માનવ સર્જિત છે. એટલે એ સાંસ્કૃતિક વારસામાં આવી શકે. પણ પ્રાકૃતિક નદી અને એમાં વહેતો પાણી જે છે એ પ્રાકૃતિક છે. અને એટલા માટે જ પ્રકૃતિએ આપની આવશ્યકતાઓ માટે સુંદર એવી વ્યવસ્થા કરી છે. ઝાડો આપણને ઓક્સિજન પૂરું પાડે છે. શાકભાજી થકી આપણને ખાવા મળે છે. કઠોળ આપણને મળતા હોય છે. આપણે કપડાં પહેરીએ છીએ. આ રૂ પણ આપણને પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. ઘણા બધા ઉપચાર હોય, એ ઉપચારો પણ આયુર્વેદિક હોય. એ બધા ઉપચારો જે આપણે પ્રકૃતિમાંથી લઈએ છીએ, એ પ્રકૃતિમાંથી જે મળેલી જે ભેટ છે એ આપણને માટે પ્રાકૃતિક વારસો છે. અને એટલા માટે જ પંચતંત્રની વાર્તાઓ, જાતક કથાઓ, લોકસંગીત એમાં આપણે માણસનો પ્રકૃતિ સાથે રહેલો સંબંધ અને એ પણ નિકટનો સંબંધ આપણને જોવા મળે છે. અને એમાં આપણે 4 ભાગ જોયા હતા જે મહત્વના હતા. ભૂમિદસ્યુ, જે ભૂમિનો આકાર જે છે, જે ભૂમિનું જે પ્રમાણે સર્જન કરેલું છે, બરાબર, એ આકારણ વિશે આપણે જોયું હતું. ત્યાર પછી આપણે નદીઓ જોઈ હતી, જે આપણને ઘણી બધી રીતે મદદરૂપ થાય છે. ત્યાર પછી આપણે વનસ્પતિ જીવન જોયું હતું કે જેના પર આપણું જીવન આધારિત છે. આપણને ઔષધિઓ, આપણને ધન ધાન્યો, તેલબિયા, કઠોળ, અનાજ વગેરે પૂરું પાડે છે. અને એના પછી જે વન્ય જીવનમાં આપણે પ્રાણીઓ જોવા મળે છે અને એમનું એક સાયકલ છે. એના આધાર પર આપણે જોઈએ છે કે જે જીવન જે છે એને મેન્ટેન કરી રાખ્યું છે. અને ઘણા બધા પ્રાણીઓ આપણને આપણા દેશમાં જોવા મળે છે. અને વિશેષતા પ્રાણીઓમાં છે કે એશિયાઈ સિંહો, જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. એના પછી આપણે પુનરાવર્તન પછી આપણે બીજો ભાગ જોવાના છે. એ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતના મેળાઓ. આ મુખ્ય હેતુ આપણે જોવાના છે, મુખ્ય મુદ્દાઓ આપણે જોવાના છે અને સમજી લેવાનો પ્રયાસ કરવાનો છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે એમાં જે ઉદાહરણો આપેલા છે એ જ ઉદાહરણો ભારતના સાંસ્કૃતિક વારસામાં પણ તમે લખી શકો છો.
પણ ભારતના સાંસ્કૃતિક વારસામાં જે ઉદાહરણો આપેલા છે, અને જો તમને પરીક્ષામાં પૂછવામાં આવે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, તો ભારતના સાંસ્કૃતિક વારસાઓની અલગ અલગ રાજ્યોના જે ઉદાહરણો આપેલા છે એ ગુજરાતના સાંસ્કૃતિક વારસોમાં નામ મૂકી શકાય. અને આપણને ગુજરાતના મેળાઓમાં જે ઘણા બધા ઉદાહરણો આપેલા છે એ આપણને એક ઝાંકી કરાવી દે છે કે ગુજરાતની સાંસ્કૃતિક વારસો કેટલું વૈવિધ્યસભર છે અને સમૃદ્ધ છે. તો ચાલો આપણે જોઈએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો એટલે શું. વિવિધતા અને સમૃદ્ધ. વિવિધતા એટલે શું કે એક જ નહીં પણ અનેકતાથી ભરેલું છે. એમાં જાત જાતની કલાઓ, જાત જાતના પ્રકારો આપણને જોવા મળે છે. અને ભારતની જે સાંસ્કૃતિક વારસો જે છે એ વિવિધતાપૂર્ણ છે અને સમૃદ્ધ પણ છે. સમૃદ્ધતાથી ભરાયેલું છે. એમાં કઈ પ્રકારની અછત જોવા મળતી નથી. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. અને આપણે જ્યારે જોવાના છીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો, ત્યારે આપણે મહત્વનું છે કે આ જે માનવ સર્જિત વારસો જે છે એ માનવી સર્જિત કરેલું છે, ભારતીયોએ એનું સર્જન કરેલું છે. ઘણી બધી પ્રજાઓ બહારથી પણ આવી છે, જેને વિશે આપણે ત્રીજા ભાગમાં જોવાના છે કે ઘણી બધી પ્રજાઓ ભારત દેશમાં આવી હતી, એમણે વસવાટ કર્યો અને ભારત દેશને પોતાની કર્મભૂમિ બનાવીને ફરી એમની જન્મભૂમિ બનાવી દીધી છે. તો એવા ઘણા બધા લોકોએ ભારતનો જે સાંસ્કૃતિક વારસો જે છે એમાં ઘણું બધું યોગદાન આપ્યું છે. માનવી પોતાનો કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું કે સર્જન કર્યું તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે. તમને 1 માર્ક્સ માટે આ પ્રશ્ન પૂછી શકાય. સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? ત્યારે તમારો જવાબ એવો હશે, માનવીએ પોતાના કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા કૌશલ્ય 4 બાબતો આપેલી છે, જેના થકી પ્રાપ્ત કર્યું હોય કે જેના થકી કશું સર્જન કર્યું હોય તેને સાંસ્કૃતિક વારસો કહેવાય. હવે ભારત દેશમાં ઘણી બધી પ્રજાઓ આવી છે, જે આપણે ત્રીજા ભાગમાં જોવાના છે, પણ આમાં અહીં મુદ્દો આપેલો છે ઘણી બધા પ્રજા આવેલી છે. જો તમને પૂછવામાં આવે કે ભારત દેશમાં આવનારી પ્રજાઓના નામો આપો, તો આર્યો, શકો, ક્ષત્રપ, કુષાણ, હુન, ઈરાનીઓ, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ એવી ઘણી બધી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારત દેશમાં આવી હતી. તો ભારત દેશની મૂળ પ્રજાતિ કોણ છે? આપની જેમને આદિવાસી કહી શકાય કે દ્રવિડિયન લોકો કહી શકાય, એ સૌથી પહેલા ભારત દેશમાં આવીને રહેલી પ્રજાઓ છે, મૂળ ભારતની પ્રજાઓ છે. આ બધા વચ્ચે થયેલો આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બનેલી છે. ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવી અને એમને એકબીજા પાસેથી ઘણું બધું શીખી લીધું છે અને એના થકી ભારતની જે સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની છે. હવે ભારતે વિશ્વની કઈ સાંસ્કૃતિક વારસાઓને ભેટ આપી છે? આ પ્રશ્ન તમારા માટે પૂછવામાં આવી શકે. અને હવે તમે ઉપરના જોઈ શકો કે મેં તમને ટેક્સ્ટ બુકમાંથી પેરેગ્રાફ આપ્યું છે. એમાં તમને આ પેરેગ્રાફમાં તમને આ પ્રશ્નનો જવાબ તમને જોવા મળે છે. સિંધુ ખીણની સંસ્કૃતિ, શિલ્પ સ્થાપત્યની કલા, દેવદેવોની પ્રતિમા, માનવ શિલ્પો, પશુઓ, રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, એ બધી આપણને સિંધુ ખીણની સંસ્કૃતિની શિલ્પ સ્થાપત્ય કલામાં જોવા મળે છે. આ એક વિશ્વને આપેલી સાંસ્કૃતિક વારસાની ભેટ છે. ત્યાં પછી મૌર્ય યુગમાં ઊંધા કમળની આકૃતિ પર સિંહ, વૃષભનું શિલ્પ,
સારનાથની ધર્મચક્ર પ્રવર્તન વાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, પછી કાલખંડની જૈન તીર્થકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓની સમયની ઇલોરાની ગુફાઓ. એના પ્રમાણે આપણે ઘણી બધી ગુફાઓ જોઈ શકીએ, અજંતાની પણ ગુફાઓ જોઈ શકીએ, ઘણી બધી ગુફાઓ છે. આ બધી ભારતે વિશ્વને આપેલી સાંસ્કૃતિક વારસાઓની ભેટ છે, અને જેના માટે આપણને આદર પણ છે અને ગર્વ પણ અનુભવ્યા છે. અને એટલા માટે એમનું સંરક્ષણ કરવાનું, એમનું રક્ષણ કરવાની ફરજ દરેક ભારતીયોની છે, તમારી છે અને મારી છે. અને એનું પર ગર્વ રાખીને એના વિશે જાહેરમાં લોકોને કહી શકાય છે કે મારો સાંસ્કૃતિક વારસો બહુ અમૂલ્ય એવો છે. આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, અને આ પ્રશ્નનો જ્યારે જવાબ આપવામાં આવે છે ત્યારે ઘણી બધી તમે ઉપરના પેરેગ્રાફમાં, ટેક્સ્ટબુકની પેરેગ્રાફમાં જોઈ શકો છો કે ઘણી બધી બાબતોનો તમને સમાવેશ કરેલો દેખાય છે. આપણે એમાં જોઈએ તો મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરો, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, પછી રાજમહેલો, દરવાજો, સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો, આમ તમે વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ધર્મો, ગણતંત્ર, ન્યાયતંત્ર, ઘણું બધું એમાં તમે ઉમેરી શકો છો. અને એટલા માટે એમને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખી શકાય છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો આપણે જોવાના છે. ટેક્સ્ટબુકનું કદાચ તમને હેડિંગ નહીં દેખાતી હશે, એટલે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તરીકે એમનું હેડિંગ છે. અને સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોમાં લોથલ ધોળકા તાલુકામાં આવેલો છે, રંગપુર લીંબડી તાલુકામાં આવેલો છે, સુરેન્દ્રનગર જિલ્લો જે છે, ધોળાવીરા કચ્છમાં આવેલું છે, રોજડી યાત્રા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં આવેલું છે. આ છે સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો. અને ઐતિહાસિક સ્થળોમાં આપણે જ્યારે ઉમેરવું હોય તો ઐતિહાસિક સ્થળોમાં કીર્તિ તોરણ, સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, જામા મસ્જિદ, સિદ્દી સૈયદની જાળી, ત્યાં પછી રાણકીની વાવ, આવા ઘણા બધા બાબતોનો આપણે સમાવેશ કરી શકાય છે. એની સાથે સાથે ધાર્મિક સ્થળોનો પણ ઉમેર કરવો પડે. અને ધાર્મિક સ્થળોમાં આપણે જ્યારે ઉમેર કરવાનું હોય ત્યારે દ્વારકાધીશનું મંદિર, સોમનાથનું મંદિર, ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજીનું મંદિર, બરોબર, પછી જે સોમનાથની 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે, બરોબર, પછી મહાકાળીનું માતાજીનું જે પાવાગઢ જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે, બહુ પ્રસિદ્ધ છે. લોકો ત્યાં ફરવા માટે જાય છે, પ્રાર્થનાઓ કરવા માટે જાય છે. બહુચારીજીઓમાં પણ ઘણા બધા લોકો મુલાકાત માટે જાય છે. એવા ઘણા બધા તીર્થ સ્થાનો આપણે, ધાર્મિક સ્થળો આપણને જોવા મળે છે. એના પછી ગુજરાતમાં આપણે સાંસ્કૃતિક મહોત્સવો આપણને જોવા મળે છે, જે ગુજરાતની સાંસ્કૃતિક વારસાનો ગૌરવ છે અને મહત્વ વધારે છે. પોળો જંગલ છે જે વિજયનગરમાં આવેલું છે, જેને આપણે અરવલ્લી જિલ્લામાં જોઈ શકાય છે. અને પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ જે અમદાવાદમાં છે, બહુ પ્રખ્યાત છે. અને ઘણા બધા લોકો આ પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી પ્રજાઓ આવે છે. કાંકરિયા કાર્નિવલમાં પણ એ લોકો ભાગ લેવા માટે આવે છે. એના પછી તાનારીરી મહોત્સવ, રણોત્સવ, ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, એવા ઘણા બધા મહોત્સવો છે. રણોત્સવમાં ઘણા બધા લોકો ત્યાં ભાગ લેવામાં જાય છે. ઘણી બધી એક્ટિવિટીઝ એમાં હોય છે. એના પછી આપણે જોઈએ છીએ કે બૌદ્ધ જૈન પ્રવાસન સ્થળો, જેમાં ગુજરાતમાં ઘણી બધી જૈન અને બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર થયેલો, અને એના લીધે એમની જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ આપણને ત્યાં જોવા મળે છે. અને એ સંસ્કૃતિ કેવી રીતે જોવા મળે છે, કેમ કે
અહીં રહેલી ઘણી બધા મંદિરો જે છે કે ધાર્મિક સ્થળો જે છે, બરાબર, આ ધાર્મિક સ્થળોની તમે એમની મુલાકાત લો તો એમનું આપણને ખબર છે કે એ સમયનો જે ભવ્ય એમનો જે વારસો એમને આપણા માટે મૂક્યો છે એની પ્રતીતિ થાય છે. હવે આ સ્થળો કયા કયા જગ્યામાં આવેલા છે? ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંગ, ઝઘડિયા વગેરે સ્થળોમાં બૌદ્ધ અને જૈનની ગુફાઓ જોવા મળે છે. અને આ પ્રશ્ન તમને કદાચ 1 માર્ક્સ માટે નથી 2 માર્ક્સ માટે પૂછવામાં આવશે, બરાબર, કે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં કઈ કઈ જગ્યામાં જોવા મળે છે? તો તમે વડનગર, તારંગા, ખંભાલીડા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંગ અને ઝઘડિયા વગેરે સ્થળોના નામો તમે લખી શકો છો. હવે એના પછીનો જે છેલ્લો મુદ્દો જે છે આપણે આજના બીજા ભાગમાં જોવાના છે એ મેળાઓ છે. મોઢેરાનો મેળો, પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, વૌઠાનો મેળો. મેળો કહીએ તો મન પ્રફુલ્લિત થાય છે. આપણી ઈચ્છા થાય છે કે જઈને મેળામાં જાય, દરેક એક્ટિવિટીમાં ભાગ લઈએ અને મન પ્રફુલ્લિત થાય છે. ધાર્મિક સ્થળ ત્યાં હોય છે, ક્ષણભર બેસીને ઈશ્વરના ચરણોમાં લીન થાય છે, પ્રાર્થના કરીએ છીએ, મન હળવું કરીએ છીએ અને મન આનંદિત કરવા માટે અને આનંદ લેવા માટે આપણે મેળામાં રહેલા દરેક એક્ટિવિટીઝનો આપણે ભાગ લઈએ છીએ. ઘણા પ્રકારના ખાદ્ય પદાર્થો ત્યાં જોવા મળે છે, આપણે એમનો આસ્વાદ લઈએ છીએ. હવે ગુજરાતના ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ પરંપરાગત રીતે ધાર્મિક સામાજિક મહત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. અને એ પૈકી મુખ્ય મેળાઓની વિગત જે છે આપણા ટેક્સ્ટબુકમાં આને આપેલું છે. મેં આ ટેક્સ્ટબુકમાંથી જ પિક્ચર મૂક્યો છે, જેથી તમારે આ સ્ક્રીન પર જ્યારે બેસો તમે આ પાવરપોઈન્ટ આ તમે વિડીયો જ્યારે તમે જુઓ ત્યારે તમારે ટેક્સ્ટબુકમાં જવાની જરૂર નહીં, કેમ કે ટેક્સ્ટબુકનો બધા ભાગો મેં તમને અહીં મૂકીને આપેલું છે અને તમે એમાં જોઈ શકો છો કે મેળાઓનું નામ, મેળાનું સ્થળ, કયા સ્થળે કઈ જગ્યામાં એનું આયોજન કરવામાં આવેલું છે અને કયા મહિનામાં કે કયા તિથિમાં એ યોજાય છે. અને પહેલો છે મોઢેરાનો મેળો, જે મોઢેરા મહેસાણામાં છે અને શ્રાવણ વદ અમાસની તિથિમાં એમને યોજાય છે. એ પ્રમાણે તમે જોઈ શકો બહુચરાજીનો મેળો, શામળાજીનો કાળિયા ઠાકોરજીનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, ભડિયાદનો મેળો, નકળંગનો મેળો, માધવપુરનો મેળો, વૌઠાનો મેળો, મહેતા દાતારનો મેળો, ડાંગ દરબારનો મેળો, ગોળ ગધેડાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ભાંગુરિયાનો મેળો, આવા ઘણા બધા મેળાઓ છે જેમાં ગુજરાતની પ્રજાઓ ભાગ લેતા હોય છે. અને આ મેળાઓમાં ખાલી ગુજરાત જ નહીં, ખાલી આપણા દેશના જ નહીં, અનેક દેશોના લોકો આવીને ભાગ લેતા જ છે. અને એટલા માટે મેળો આ ગુજરાતની સંસ્કૃતિ જે છે એનું માન અને સન્માન વધારે છે. હવે આપણે ભારતનો પ્રાકૃતિક વારસો જે આપણે પહેલા ભાગમાં જોયો હતો અને આપણે જે જોયું કે ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ આપણે જોયો હતો. પણ હવે તો આપણે ભારતનો સાંસ્કૃતિક વારસો અને ભારતનો સાંસ્કૃતિક વારસો જે છે એમાં શું તફાવત રહેલી છે એ જોવાના છે. એટલે ઉપહાસાહાર કરતા આપણે એનો ઉપર પરીક્ષણ કરીએ કે કેવી રીતે છે. તો આપણે 4 મુદ્દાઓ ઉપર આપણે ધ્યાન આપવાના છે. ભારતનો પ્રાકૃતિક વારસો અને ભારતના સાંસ્કૃતિક વારસામાં કયા 4 મુદ્દાઓ જે છે એકબીજાથી ભિન્ન છે. પહેલો મુદ્દો જે છે તે ભારતનો પ્રાકૃતિક વારસામાં જે છે એ પ્રકૃતિએ સર્જેલી છે. ભારતનો જે પ્રાકૃતિક વારસો જે છે આપણે જોયું કે નદીઓ, પર્વત, વન્યજીવન, વનસ્પતિઓ, આ જે 4 ભાગ આપણે જોયા હતા, આ ચારો ભાગ જે છે એ માનવે સર્જ્યા નથી, પણ ઈશ્વરે એમને સર્જ્યું છે. એ પ્રાકૃતિક છે.
જ્યારે આપને ભારતનો સાંસ્કૃતિક વારસો જોયો, લાલ કિલ્લો, તાજમહલ, સૈયદ સિદ્દીની જાળી, બરાબર, આવા ઘણા બધા જે છે એ બધા માનસે બનાવેલું છે, માનવીએ બનાવેલું છે, અને એટલા માટે એ માનવ સર્જિત છે. ત્યાં પછી આપણે બીજો મુદ્દો અહીં જોવાના છે જે પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. આપણે કહી શકાય છે કે પ્રાકૃતિક વારસો એ માણસને પ્રકૃતિ તરફથી મળેલી ભેટ છે. જ્યારે આપણે સાંસ્કૃતિક વારસો જોઈએ તો ત્યારે એ આપણને જ્યારે મુલાકાત લઈએ છીએ આ સ્થળોનો, આ મેળાઓનો, ધાર્મિક સ્થળોનો, ત્યારે આપણને ખબર છે કે આ બધી ભેટો આપણને આપના પૂર્વજો તરફથી મળેલી છે. હવે એમાં પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો આપણને ઉદાહરણ આપવું પડે, કેમ કે આ પ્રશ્ન પૂછવાની શક્યતા હોય છે અને 4 માર્ક્સ માટે તો પૂછવામાં આવશે, નહીં તો 2 માર્ક્સ માટે પૂછવામાં આવશે. ત્યારે તમારે 4 મુદ્દાઓ તો એમાં ઉમેરવાની જરૂરી છે. અને એમાંથી એક છે કે તમારે દાખલાઓ તરીકે તમને ઉદાહરણો દાખલાઓ તમને આપવું પડે છે. દાખલા તરીકે કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. તો હવે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થનારી બાબતો જે છે એ છે પર્વતો, નદીઓ, જંગલો, રનો, સાગરો, વૃક્ષો, જીવજંતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ, એવા ઘણા બધા મેદાનો વગેરે ઘણા બધા વસ્તુઓનો તમે સમાવેશ કરી શકો છો. અને જ્યારે તમે ભારતના સાંસ્કૃતિક વારસામાં તમે દાખલા તરીકે ઉદાહરણ આપતા હોય કે કોઈ બાબતો મૂકવા માંગતા હોય તો તમે એમાં જે માનવી સર્જિત કરેલું છે એને યાદ રાખવાનું છે. કઈ છે રાણકી વાવ, રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મસ્જિદો, મકબરો, ચર્ચીસ, આ ઘણી બધી બાબતો જે છે એ ઘણી બધી બાબતો ભારતના સાંસ્કૃતિક વારસામાં આવે છે અને એટલા માટે એ બાબતો એમાં સમાવેશ થાય છે. ત્યાં પછી ચોથો મુદ્દો જે છે પ્રાકૃતિક વારસામાં, એમાં ભારતનો પ્રાકૃતિક વારસો જે છે એ ભારતની જે સાંસ્કૃતિક વારસો જે છે એની ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે. કેવી રીતે? આપણને તાજમહલનું ઉદાહરણ દઈએ. સંગમરવર પથ્થરથી બનાવેલું છે. આ પથ્થરો જે મળેલા છે એ પથ્થરો આપણને પ્રાકૃતિક વારસામાંથી મળેલું છે. પુનામાં આવેલો શનિવાર વાડો જે હમણાં નહીવત છે, પણ એ જ્યારે બનાવવામાં આવેલું એ લાકડાથી બનાવવામાં આવેલું છે. લાકડા આપણને ક્યાંથી મળે છે? પ્રકૃતિમાંથી મળે છે. અને એ પ્રમાણે જે સાંસ્કૃતિક વારસાઓ જે છે એ સાંસ્કૃતિક વારસો જે છે એ આપણને બનાવવા માટે, એની ઘડતર કરવા માટે પ્રાકૃતિક વારસાએ ઘણો અમૂલ્ય એવો ફાળો આપ્યો છે. જ્યારે આપણે સાંસ્કૃતિક વારસા, ભારતનો સાંસ્કૃતિક વારસામાં આવે છે ત્યારે તેનો વિકાસ ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે. આ મહત્વનું છે. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં પ્રાકૃતિક વારસાનો અમૂલ્ય ફાળો છે. અને અહીં એની સાથે જ ભારતનો સાંસ્કૃતિક વારસામાં આપણે મુદ્દો મૂકી શકાય છે કે ભારતના સાંસ્કૃતિક વારસાનો વિકાસ માટે ઐતિહાસિક યુગોની સાથે થયેલો છે. દરેક બાબતો જે છે એ દરેક બાબતો કોઈ એક જ યુગમાં નથી થયું. અલગ અલગ યુગોમાં એમનો રચના થઈ છે, એમને બનાવવામાં આવ્યું છે કે એને નિર્મિત કરવામાં આવેલું છે. એટલા માટે જ્યારે આપણે આ બધા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું છે ત્યારે આપણે એનું મૂલ્યાંકન કરવા માટે આપણે કેટલા આ પાઠ સમજ્યા છે એને જોવા માટે આપણે આ 2 પ્રશ્નનો જવાબો લખવાની જરૂરી છે. મુદ્દાસર અને સવિસ્તર તમારે આ જ પ્રશ્નનો જવાબો લખવાના છે. પહેલો છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તમારે સવિસ્તર લખવાનો છે, સમજાવવાનો છે. અને બીજો છે કે ભારતનો સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપવાનો છે. તમારે આ બંને પ્રશ્નોનો જવાબો તમારા નોટબુકમાં તમારે લખવાના છે અને તમારે એમનો જવાબો જે છે એ જવાબો પરથી તમને ખ્યાલ આવશે કે તમને
કેટલા સુધી તમને આ પાઠ સમજણ પડ્યા છે? આભાર. થેન્ક યુ.